म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये बात। जय माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। तो चलिए शुरू करते हैं। તો મિત્રો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમથી સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। મિત્રો એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે આપણે અલર્ટ મોશન એપની જરૂર પડશે। અને મિત્રો તમારી જોડે અલર્ટ મોશન એપ ના હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મારી ટેલિગ્રામની લિંક આપેલી છે, તેથી તમે અલર્ટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે અલર્ટ મોશન એપને ઓપન કરવાની છે। અલર્ટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારના પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। અને હું તમને જણાવી દઉં મિત્રો કે વિડીયોની અંદર જે મટીરિયલ યુઝ થશે તે વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે। અને ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોને એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને બે બેંક કરીને પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। પ્લસના ઓપ્શન પર ક્લિક કરી આપણે ગેલેરીને ઓપન કરી લેવાની છે। ત્યારબાદ ફોટાને એડ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો ફોટાના ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝને ફૂલ કરી દેવાની છે। ત્યારબાદ મિત્રો ફરી આપણે ફોટાના ઉપર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાની છે। અને જે મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યારબાદ મિત્રો ફરી પ્લસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગયો છે। અને જે મિત્રોને પ્રોજેક્ટ ઓપન કરવાના અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની અંદર મેસેજ કરી શકો છો। બોલો તો મિત્રો આપણે વિડીયો હવે સેવ કરી લઈએ।